હું તમને એમ કહું કે આ બોટલને 1 મિનિટ માટે પકડી રાખો, તમે કે એમાં શું? હમણાં એમ કહું કે બધા આપણા સન્માનની અંદર બોટલ હાથમાં પોતપોતાની લઈને અડધી મિનિટ આમ ઊભી કરો, બધા ઊભા કરશે ઓલા જેમ મીણબત્તીઓની પેલી કરે એમ. પછી હું કહું કે 1 કલાક પકડી રાખો. એટલે તમે એમ કહો ભાઈ આપણો હાથ દુખે, આપણાથી નહીં થાય, આપણું બાવડું તૂટે. પછી હું કહું 24 કલાક પકડી રાખો. પકડી રાખો ને તો રીતસર પેરાલિસિસ જેવી હાલત થઈ જાય, શરીરમાં ખાલી ચડી જાય. બોટલ કોઈક હાથમાંથી લે ને તો હાથ તરત આમ થાય નહીં, બ્લડ સર્ક્યુલેશન અટકી ગયું હોય હાથનું. જો 24 કલાક એક પોઝિશનમાં બોટલ આમ પકડી રાખો તો. ક્યારેક આપણે નથી કોઈક સારું પિક્ચર જોતા હોય ને પગ એમને રહી ગયા હોય 1 કલાક સુધી, તો ખાલી ચડી જાય ઊભા થતી વખતે ઓડિટોરિયમમાં. પ્રશ્ન એ નથી કે બોટલ ખાલી છે કે ભરેલી, પ્રશ્ન એ નથી કે એમાં પાણી અડધું છે કે આખું છે. પ્રશ્ન એ છે કે તમે બોટલને પકડી કેટલો સમય રાખી. દુનિયાના દુઃખોને, કોઈકે કરેલા અપમાનને, કોઈકે કરેલા અન્યાયને, કોઈકની ઈર્ષાને, કોઈકની ભૂલોને તમે જો પકડીને રાખશો ને હાથમાં, તો તમને પેરાલિસિસ થઈ જશે, તમને ખાલી ચડી જશે, તમારો હાથ ઝડકડાઈ જશે. એને જતું કરતા શીખો. લેટ ઇટ ગો. કહેવાય ગયું, થઈ ગઈ વાત, પૂરી કરી, જવા દો. મેં ફેસબુક ઉપર એક બધરાતે મને સુઈજુન મેં વાક્ય મૂક્યું હતું, પછી તે વોટ્સઅપમાં ફરવા માંડ્યું, પણ મેં એક જ લીટીનું વાક્ય મૂકેલું કે એણે એક નાનકડી ભૂલ કરી, સ્મોલ મિસ્ટેક, નાનકડી ભૂલ કરી, અને એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી. આપણી ભૂલ એક આપણે એને યાદ રાખ્યું, એને એમાં પાણી સીંચ્યું. જે વસ્તુ નાનકડો છોડવો હતો ને એમાંથી આપણે વટવૃક્ષ બનાવ્યું. તે દિવસે તમે જે વાત કરી હતી 20 વર્ષ લગી આપણે સંભળાવ્યા. એટલી સ્મૃતિ તાજી હોય ને, આમ બધા સ્માર્ટનેસ તો બધી અદભુત હોય, યાદ રાખે લોકો. આ વારો આવશે ને તેથી આપણે એને બરાબર સંભળાવી દેશું. સાહેબ માફ એટલા માટે કરો લોકોને, ક્ષમા. કેવી સરસ મજાની કુરાનમાં વાત છે ક્ષમાની. બધા ધર્મોએ ક્ષમાની વાત કરી છે. જીસસે વાત કરી ફોરગિવનેસ, લવ, કાઇન્ડનેસ એન્ડ ફોરગિવનેસ, ક્ષમા. મહાવીરે વાત કરી ભારતની અંદર મિચ્છામી દુક્કડમ કહીને 9 વર્ષ મનાવો, હું ખમાવું છું. પણ પૈગંબર સાહેબે જે વાત કરી બહુ કેવી ઇન્ટરેસ્ટિંગ વાત છે. ગ્લોબલ હ્યુમન બિંગની જ વાતો કરવા માટે આવ્યો છું તમારી સામે. કે ધારો કે તમે દોડતા દોડતા નીકળ્યા ને તમારો ધક્કો કોકને લાગ્યો ને એમાંથી એના થેલીમાં ટમેટા ને શાકભાજી હતું ને ઢોળાઈ ગયું, અને તમે એને કહી દીધું સોરી સોરી સોરી, વેરી સોરી, એમ કરીને તમે પાછા ટ્રેનમાં ચડી ગયા, તો મોહમ્મદ સાહેબ એવું કહે છે કે આ કંઈક સોરી નથી, આ વેલિડ સોરી નથી, આ ક્ષમા ન ચાલે. કેમ ક્ષમા કરવાની? તો કે પહેલા તમારાથી જે ભૂલ થઈ, જે ગલતી થઈ, એના માટે સોરી બોલો. એ તો છે જ. સામા માણસને આંખમાં આંખ નાખીને કહો કે મારી ભૂલ થઈ ગઈ, હું તમારો ગુનેગાર છું. અને સાહેબ આટલા વર્ષોથી હું વાંચતો આવ્યો છું, જગતનો ઇતિહાસ વાંચ્યો છે, મારી નજર સામે બનતી પોલિટિકલ ઘટનાઓ જોઈ છે. હું તમને છાતી ઠોકીને કહું છું ઓન કેમેરા કે સોરી કહેવાને કારણે કોઈ દી કોઈનું હત્યા નથી થઈ ગઈ. લોકોએ માફ કરી દીધા છે કે હશે જવા દો. બિલ ક્લિન્ટન એક વખત જાહેરમાં ઉભા થઈને પોતાના દેશને સોરી કીધું. હિલેરી ક્લિન્ટન અત્યારે ચૂંટણી લડવા ઓલા હોડમાં છે. સોરી કહેવાને કારણે પ્રજાએ કોઈ દી એમ નથી કીધું કે જવા દો, આને તો માફ કરાય જ નહીં. માફી માગો સાહેબ, આંખમાં આંખ નાખીને કોઈક કરી દેશે, પણ માગો તો ખરા. પણ ખાલી માફી માગવાથી વાત પૂરી નથી થતી. એટલે કહું છું કે વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલા સોરી કહો, પછી તમારી ભૂલને કારણે સામા માણસનું જે નુકસાન થયું એ જેટલું તમારાથી ફરીથી ભરપાઈ થાય એની કોશિશ કરો. એના ટમેટા ઢોળાઈ ગયા ને થેલીમાંથી, તો 2 ટમેટા એને વીણીને એની થેલીમાં ભરાવી દો, ભલે તમારી ટ્રેન મોડી થાય. કારણ કે તમે ખાલી સોરી કહીને જતા રહેશો એનો અર્થ તમને ફીલ નથી થતું સોરી, તમે ખાલી બોલીને જતા રહ્યા સોરી. ફીલ થતું હોય તો 2 મિનિટ આપો, એની ટમેટાની થેલી પાછી ભરી દો. આટલું કર્યા પછી ઉપર જોઈને અલ્લાહને સોરી કહો કે તારા બંદા તરીકે મારાથી આજે એક ખોટું કંઈક થઈ ગયું અને આ ન થવું જોઈએ, એટલે હું તારા ચોપડે આ હિસાબ ક્લિયર કરું છું. આ એટીએમમાં નોંધવાની રકમ નથી, હવે આ કાઢી નાખજો, આ ડિલીટ કરજો. અને 3 સ્ટેપ પૂરું કર્યા પછી પોતાની જાતને એવો સંકલ્પ કરાવો કે બીજી વાર આટલી ઉતાવળમાં ભાગતો ભાગતો નહીં જાવ, કોકની સાથે ભટકાવું. સાહેબ 4 સ્ટેપમાં આ ધરતીમાંથી આવેલી ફોર્મ્યુલા મેં તમને કહી. 4 સ્ટેપની અંદર આવેલી ફોર્મ્યુલા છે.
જિંદગીમાં કેટલા ગૂંચવાડા પૂરા થઈ જાય તમે વિચાર તો કરો. સામા માણસને એટલા માટે માફ કરી દો, એને કદાચ ખોટું કર્યું હોય તો, એટલા માટે નહીં કે એ સાચો થઈ ગયો, એટલા માટે કે તમારા મનમાં જગ્યા રોક તો બંધ થાય, તો 2-5